નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે ક્યાં ધોધમાર વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તે પહેલા તમે નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો। આજે ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સરફેસ લેવલ પર અસ્થિરતા જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં અસ્થિરતા સરફેસ લેવલ પર જોવા મળી રહી છે। કચ્છની અંદર પણ સારી એવી અસ્થિરતા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તર સૌરાષ્ટ્ર હોય, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે, જેથી ગુજરાત રાજ્યના સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોધમાર ઝાપટા જોવા મળી શકે છે અને ક્યાંક 3 ઇંચથી 5 ઇંચ જેવો પણ વરસાદ જોવા મળી શકે છે। આજે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ હવે આગામી સમયમાં પણ જોવા મળશે અને જેમ જેમ દિવસ જશે તેમ સમયમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતા જશે। સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છના દરિયાઈ પટ્ટી સુધીના તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। સાવધાન રહીજો મિત્રો। આજના વરસાદની વાત કરીએ તો એક વર્તમાન સરફેસ લેવલ પર અસ્થિરતા જોવા મળી રહી છે અને ભેજ પણ જોવા મળે છે, જેથી ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે મોડી સાંજે વરસાદ યથાવત રહેશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદ જોવા મળી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વલસાડ સુધી વરસાદ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ હોય, દેવભૂમિ દ્વારકા, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। હવે જેમ જેમ સમય જશે તેમ વરસાદની માત્રા અને વિસ્તાર વધતા જશે। 500 HP ઉપર પણ ગુજરાત રાજ્યમાં ભેજ ધીમે ધીમે વધી રહ્યો છે, જે આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદ આપી શકે છે। 700 HP ઉપર પણ એક સિસ્ટમ સ્ટ્રોંગ રીતે હવે ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે, જે ભારેથી અતિ ભારે વરસાદ આપી શકે છે। તમારા મિત્રને મોકલતા રહો, શેર અને લાઈક કરતા રહો। નમસ્કાર।